ગુજરાતમાંથી પસાર થઈ રહેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને અન્ય નેશનલ હાઈવેની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે 2 દિવસથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે છે. બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આજે ગડકરી સુરત જિલ્લાની મુલાકાતે હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઈવે પર 35% કરતાં વધુ વાહન ભારણને ધ્યાને લઈને હાઈવેના મરામત અને વિસ્તૃતીકરણના કાર્ય સતત ચાલુ રહે એ જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી. તેમણે ખાસ કરીને અમદાવાદ મુંબઈ, રાજકોટ ગોંડલ જેતપુર તથા અમદાવાદ ઉદયપુર પ્રોજેક્ટના કામો ઝડપથી પૂરા થાય એ બાબતે પણ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીની રજૂઆતને તાત્કાલિક પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રી ગડકરીએ ગુજરાતમાં NHAI હેઠળના હાઈવે અને અન્ય પ્રોજેક્ટ માટે ₹20,000 કરોડની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે તેવી ખાતરી આપી છે. આ બેઠકમાં NHAI અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારા પ્રોજેક્ટ્સના પ્રેઝન્ટેશન સાથે વર્તમાન પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર નીતિન ગડકરીનું આગમન થયા બાદ તેઓ તરત જ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી રોડ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા માટે રવાના થઈ ગયા હતા. તેઓ સુરત જિલ્લાના 2 નેશનલ હાઈવે અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરીની સમીક્ષા પણ કરી હતી. ये 6% कम हम इसको सिंगल डिजिट पर लेकर आएंगे. एक तो रोड भी अच्छे बनाएंगे और फ्यूल में भी अल्टरनेटिव फ्यूल और बायो फ्यूल का उपयोग करेंगे. मुझे लगता है कि हमारी प्रगति और विकास में हमारा एक्सपोर्ट भी बढ़ेगा, टूरिज्म बढ़ेगा, लोगों का आना जाना और सुविधाजनक होगा. और ये तो देश का सबसे बड़ा हाईवे है, 1350 किलोमीटर का. दिल्ली से मुंबई 12 घंटे में पूरा होगा. जगह जगह पर इसको हमने जोड़ा है. तो इवन उत्तर प्रदेश से उधर से भी लोग, राजस्थान से भी इसको जुड़ेंगे जिनको डायरेक्ट मुंबई और दिल्ली जाना है. देश के इतिहास का ये बहुत बड़ा वर्ल्ड में भी इतना लंबा हाईवे इसमें भी बहुत कम है. एक हिस्टोरिकल निश्चित रूप से मोदी जी के नेतृत्व में हमारी सरकार ने जो काम किया है इसमें मेरे इंजीनियर्स, कॉन्ट्रैक्टर्स, विशेष रूप से राज्य सरकार का भी सहयोग. बहुत अड़चने आई, लैंड एक्विजिशन के प्रॉब्लम आए, इकोलॉजी इन्वायरमेंट के आए, लोगों को और सबने सहयोग किया और उसके कारण हम लगभग पूरा करने की स्थिति. सर थोड़ा जल्दी हो सके ऐसा लोग मांग कर रहे हैं और थोड़ा उबड़ खाबड़ भी है तो अकस्मात का भय सता रहा है लोग. तो भी तो हम लोग सब चेक कर रहे हैं. जो जितनी कमियां हैं जल्द से जल्द करने की कोशिश करेंगे.